રાજકોટ અગ્નિકાંડના આરોપી ટીપીઓ સાગઠિયા સામે વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે। સાગઠિયાએ ધ સ્પેસ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કર્યાનો આરોપ લાગ્યો છે। પ્લાન પ્રમાણે બાંધકામ ન કર્યાનો આરોપ લગાવાયો છે। ટાઉન પ્લાનિંગ ઓફિસરની પોસ્ટ પર રહી સાગઠિયાએ સૌથી વધુ ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ધ સ્પેસ બિલ્ડિંગના રહીશ મુકુંદ રાવલે સાગઠિયા સામે પુરાવા રજૂ કર્યા છે। ધ સ્પેસ નામની બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કર્યાનો રહીશે પુરાવાઓ સાથે આરોપ લગાવ્યો છે। મુકુંદ રાવલે સાગઠિયા સામે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરી। સ્પેસ બિલ્ડિંગમાં રહું છું। આ બાબતે અમારા બિલ્ડરે ઘણા અનલીગલ બાંધકામ કરેલા છે અંદર સોસાયટીમાં આફ્ટર કમ્પ્લીશન પછી, જે બાબતે અમે અર્બન ડેવલપમેન્ટ ગાંધીનગર અહીંયા કમિશનર આનંદ પટેલ સાહેબ આ બધાને અમે ધ્યાને દોરેલું હતું। આ બાબતે અમે ઘણીવાર રજૂઆત કરેલી છે। સાગઠિયા સાહેબે 3 નોટિસો આપેલી છે, છતાં બી એના તરફથી કોઈ ડિમોલેશન થયું નથી અને બિલ્ડર સાથે એને પૈસાનું સેટિંગ કરીને ડિમોલેશન રોકેલું છે। આજ દી સુધી કોઈ એક્શન લેવાના નથી। સાગઠિયા સાહેબ અમે આ બાબતે મેયરને બી જાણ કરેલી છે। નૈનાબેનને મેયરને ખુદને હું રૂબરૂ 2 વાર મળી આવ્યો છું। આનંદ પટેલ સાહેબને ખુદ 2 વાર રૂબરૂ મળી આવ્યો છું। અત્યારે જે પંડ્યા સાહેબ પાસે આ કેસ છે અને પંડ્યા સાહેબ બી હાલ ડિમોલેશન કરતા નથી। આ બાબતે આપણે કહીએ છીએ તો કે એટીપીને અમે ઓથોરિટી આપેલી છે, પણ એટીપી કોઈ એક્શન લેતા નથી। અર્બનમાં કોમલ ભટ્ટ સાહેબ જોડે વાત થઈ હતી મારે લાસ્ટ। એમના પીએ રાજદીપભાઈ મકવાણા છે, જેને મારો નંબર બ્લોક કરી દીધો છે, સરકારી નંબર હોવા છતાં બી એમને ઘણીવાર રજૂઆત કરી, પણ એ લોકો બી કોઈ ધ્યાને દોરતા નથી। પીએમઓ પોર્ટલમાં અમે પણ કરેલી છે। સ્પેસ બિલ્ડિંગમાં ઘણા અનલીગલ બાંધકામ છે, બિલ્ડરે જેવું બતાવ્યું એવું આપ્યું નથી। રેરામાં અમારી ફરિયાદ ચાલે છે। એ સિવાય સ્વિમિંગ પુલ મંજૂરી વગરનો છે, ગેમ ઝોન મંજૂરી વગરનું છે। કાલ ઉઠીને કોઈ અકસ્માત કે સ્વિમિંગ પુલમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે?